વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ બીજો, ચેપ્ટર નંબર 6, વિજ્ઞાપન પત્ર. અગાઉના લેક્ચરની અંદર આપણે વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા, વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ અને વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતોનો અભ્યાસ કરેલો હતો. અગાઉ આપણે જોયું હતું તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર કહેવાય કોને? તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર, ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા અંગે જાહેરાત આપતો પત્ર, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો કે ભાઈ કંપની ધારામાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગેની જોગવાઈ. એ પ્રશ્ન છે. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ શું છે, સમજાવો. તો એમાં કીધું છે નંબર 1 તો કે ભાઈ નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. તો કે ભાઈ નોંધણી અંગેની બધી જ જરૂરિયાતો. શેની નોંધણી? તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની નોંધણી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની નોંધણી માટેની જે જોગવાઈ છે, વિજ્ઞાપન પત્રની નોંધણી અંગેની જે જરૂરિયાતો છે, એનું જો પાલન કરવામાં નહીં આવે તો કંપની રજિસ્ટ્રાર છે એ વિજ્ઞાપન પત્રની નોંધણી છે એ કરશે નહીં. બરાબર છે. બીજો નંબર કીધો છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ તારીખ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત તારીખ ગણાશે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું છે તે તારીખ કોને ગણવી? કઈ તારીખ ગણવી? તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર જે તારીખ દર્શાવેલી છે. બરાબર છે. વિજ્ઞાપન પત્ર છે જે દિવસે બહાર પાડેલું છે, જનતા સમક્ષ રજૂ કરેલું છે, એ જ એની પ્રકાશિત તારીખ ગણાશે. ત્રીજો નંબર કીધો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલાં કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર કંપનીએ બહાર પાડવું છે તો પહેલાં શું જરૂરી છે? તો કે ભાઈ રજિસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવવી જરૂરી છે. રજિસ્ટ્રાર પાસે તે રજૂ કરવું જરૂરી છે. બરાબર. રજિસ્ટ્રાર પાસે રજૂ કરી અને પછી જ વિજ્ઞાપન પત્ર છે બહાર પાડી શકાય છે. શા માટે બહાર પાડી શકાય છે? તો કે ભાઈ જાહેર જનતા છે તેને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓની ખરીદી માટે આમંત્રણ આપવા, ખરીદી માટે અરજી કરવા. બરાબર. તો કે ભાઈ પહેલાં એની નોંધણી કરાવવી પડશે અને નોંધણી થયા બાદ જ વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડી શકાય છે. ચોથો નંબર કીધો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલાં સહી કરવી પડે છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર જે વ્યક્તિઓ છે એનું નામ દર્શાવેલું હોય એ દરેક વ્યક્તિઓએ વિજ્ઞાપન પત્રની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવાની છે. એ પહેલાં એ બધા વ્યક્તિઓ છે એની સહી થઈ ગયેલ હોવી જરૂરી છે. નંબર 5મો, વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું માહિતી પત્ર રજિસ્ટ્રારને આપવું પડે છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર કોઈ માહિતી જણાવેલી છે, એ માહિતી અંગે રજિસ્ટ્રારને કંઈ વિગતોની જરૂર જણાય તો તે અંગેની વિગતો દર્શાવતું માહિતી પત્રક છે એ કંપની રજિસ્ટ્રારને આપવું પડે છે.
બરોબર છે. વિજ્ઞાપન પત્રની અંદર જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું જે તે માહિતી દર્શાવતું રજિસ્ટર છે એ કંપની રજિસ્ટ્રારને આપવું પડે છે. 6ઠ્ઠો નંબર કીધો છે વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ કરવી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર જે વ્યક્તિ છે એનું નામ દાખલ કરવામાં આવેલ છે એ વ્યક્તિની લેખિત સંમતિ છે એ વિજ્ઞાપન પત્રની અંદર હોવી જરૂરી છે. શા માટે હોવી જરૂરી છે? તો કે ભાઈ વ્યક્તિ છે સ્વેચ્છાએ કંપની સાથે કામગીરી કરે છે, એની અંદર કોઈ ધાક ધમકી આપેલ નથી, સ્વેચ્છાએ કામગીરી કરે છે એ બાબત દર્શાવવા માટે એણે લેખિત સંમતિ છે એ આપવી પડે છે. 7મો નંબર કીધો છે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાત વ્યક્તિનું નિવેદન અને તેનું કંપનીમાં કોઈ હિત નથી તે મુજબનું લખાયેલું એટલે કે લખાણ લેવું પડે છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર જે વ્યક્તિનું નામ નિષ્ણાંત તરીકે લીધેલું છે, બરોબર છે, નિષ્ણાંત વ્યક્તિ છે, એણે કંપનીની અંદર પોતાનું ક્યાંક નિવેદન આપેલું છે, એ વ્યક્તિનું કંપનીની અંદર કાંઈ હિત નથી તે મુજબનું એણે એક પ્રકારનું લખાણ છે એ આપવું પડે છે. 8મો નંબર કીધો છે વિજ્ઞાપન પત્રની છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવી પડે છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર છે એની છાપેલી નકલ કોને મોકલવી પડે? તો કે ભાઈ કંપની રજિસ્ટ્રારને આપવી પડે, કંપની રજિસ્ટ્રારને મોકલવી પડે. 9મો નંબર કીધો છે તો કે ભાઈ અહીંયા આપણે જોયું તો કે ભાઈ કંપની રજિસ્ટ્રારને વિગતો નોંધવી પડે છે. એની પાછળનું કારણ શું? તો કે ભાઈ રજિસ્ટ્રારને નોંધણી કરાવવી પડે છે. તેની પાછળનું કારણ તો કે ભાઈ કંપની જે કામગીરી કરે છે એ કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને કરે છે, કંપની ધારાની જોગવાઈ મુજબ કામગીરી કરે છે એવું સાબિત કરવા માટે. 9મો નંબર વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ 90 દિવસમાં બહાર પાડવું પડે છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ વિજ્ઞાપન પત્ર છે એ કેટલા દિવસની અંદર બહાર પાડવું પડે છે? તો કે ભાઈ 90 દિવસમાં બહાર પાડવું પડે છે. જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો તે કાયદેસર ગણાશે નહીં. એ વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ વિજ્ઞાપન પત્રને 90 દિવસમાં બહાર પાડવું પડે છે અને જો એ 90 દિવસમાં બહાર નહીં પાડે તો એ કાયદેસર ગણાશે નહીં, બરાબર? તો શું કરવું પડશે? તો કે ભાઈ ફરીથી તૈયાર કરવું પડશે અને ફરીથી બહાર પાડવું પડશે. 10મો નંબર કીધો છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ અને સેબી એક્ટના નિયમોનો કોઈ ભંગ કરવામાં આવેલ નથી તે મુજબનું નિવેદન કરવું પડે છે. તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે જ્યારે વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવવાની હોય ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે શું દર્શાવવું પડે છે? તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે દર્શાવવું પડે છે કે ભાઈ કંપની ધારાની જોગવાઈ છે તેનું પાલન થયું છે. સાથે સાથે તો કે ભાઈ સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ છે એટલે કે 1956નો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ કાયદો છે એની જોગવાઈનું પણ પાલન થયું છે. અને સેબી તો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
એના કાયદાનું પણ પાલન થયું છે, એટલે કે એણે જે નિયમો દર્શાવેલા છે એનો કોઈ પણ પ્રકારનો ભંગ છે તે કરવામાં આવેલ નથી. તે મુજબનું નિવેદન છે એને રજૂ કરવું પડે છે. 11મું કીધું છે કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્રક આપી શકાતું નથી. તો કે ભાઈ કંપની છે એ જ્યારે પોતાની જામીનગીરીઓ બહાર પાડે છે ત્યારે એણે વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડ્યું હોય છે. તો કે ભાઈ એની એક નકલ છે એ અરજીપત્રક સાથે છાપીને આપવી પડે છે. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ લઘુ વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. એ લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્ર છે એ આપી શકાતું હોતું નથી. બરોબર. પછીનો નંબર કીધો છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર કોઈ પણ પ્રકારની ગેરરજૂઆત કરવામાં આવી હોય તો એ માટેની જવાબદારી શું હોઈ શકે છે? તો કે એ જવાબદારી એટલે શું ગણવાનું છે? તો કે જે વ્યક્તિ છે એ જે પક્ષકારને કંઈ નુકસાન થયું છે એ નુકસાન એ ભોગવવાની જે તે વ્યક્તિની જવાબદારી, એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ જવાબદારી કહેવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને કંપનીમાં શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર છે શું? તો કે ભાઈ જાહેર જનતાને કંપનીની અંદર શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપતો એક પ્રકારનો અગત્યનો દસ્તાવેજ છે. તેમાં ગેરરજૂઆત કરવામાં આવે, કપટયુક્ત જાહેરાત કરવામાં આવે અથવા અતિશયોક્તિભર્યા નિવેદનો કરવામાં આવે તો આ અંગે કંપનીના અધિકૃત અધિકારી જવાબદાર ગણાય છે. બરોબર છે. ફરીથી એકવાર જવાબદાર ગણાય એટલે શું? તો કે ભાઈ જે પક્ષકારને જે કંઈ નુકસાન થયું એ નુકસાન ભોગવવાની જવાબદારી અને દીવાની જવાબદારી કહેવામાં આવે છે, એટલે કે દેવું ચૂકવવાની જવાબદારી. અને બીજી જવાબદારી છે તે ફોજદારી જવાબદારી, એટલે કે કંપનીએ જે નિર્ણય લીધેલો છે ને જેના પરિણામે જે કંઈ પક્ષકારને નુકસાન થયું છે તો એની સામે જે તે જવાબદાર વ્યક્તિ છે એને જેલ થઈ શકે છે, સજા થઈ શકે છે, અથવા તો બંને પ્રકારની સજા થઈ શકે છે, જેલ અને દંડ. બરોબર છે. એને જવાબદારી કહેવામાં આવે છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર આવી જવાબદારીઓ છે ખોટી માહિતી અંગે જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય છે. તો કે ભાઈ ગેરરજૂઆત કોને કહેવાય? કપટયુક્ત જાહેરાત કોને કહેવાય? અથવા અતિશયોક્તિભર્યા નિવેદનો કોને કહેવાય? તો એમાં નંબર પહેલો કીધો છે વિજ્ઞાપન પત્રની વિગતના સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરનારું હોય. તો કે ભાઈ જે ક્યાંક હકીકત છુપાવનારું હોય એવું નિવેદન આપેલું હોય કે જેનાથી રોકાણકારો છે એ રોકાણ કરવા માટે આકર્ષાય. રોકાણ કરવા માટે આકર્ષાય અને ધંધાકીય એકમની અંદર જે વ્યક્તિ છે પોતે રોકાણ કરશે અને એ વ્યક્તિ છે એને નુકસાનીનો સામનો કરવો પડશે, આવી માહિતી છે એ છુપાવવામાં આવેલી હોય તો કે એને શું કહેવાય? તો કે ભાઈ જે નિવેદન આપવામાં આવ્યું છે નિવેદન છે એ કેવું હોય? તો કે ભાઈ ગેરમાર્ગે દોરનારું હોય તો એના માટે જે તે વ્યક્તિ છે એની જવાબદારી ઊભી થશે. બીજો નંબર કીધો છે અહીંયા તો કે ભાઈ વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી વિજ્ઞાપન પત્રમાં જરૂરી વિગતો આપવામાં આવી ન હોય. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર
કેટલીક જરૂરી વિગતો આપવામાં જ ન આવેલી હોય. કેવી વિગતો? તો કે ભાઈ જેનો આશય શું હોય? તો કે ભાઈ જેનો આશય તો કે ભાઈ જેનું વાંચન કરવાથી વાંચનાર છે એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ માહિતી ખોટી છે, હકીકતો દર્શાવતી નથી, આવી માહિતી હોય, બરોબર. તો એ વિગતો વિજ્ઞાપન પત્રની અંદર રજૂ કરવામાં આવેલી ન હોય તો એના માટે પણ જે તે વ્યક્તિ છે એ પોતે જવાબદાર ગણાય છે. પછી તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરી જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યા હોય. દ્વિઅર્થી તો કે ભાઈ એકના એક શબ્દોનો બીજો અર્થ નીકળતો હોય તેને દ્વિઅર્થી શબ્દો કહેવામાં આવે છે. તો કે ભાઈ તેનો ઉપયોગ કરી જનતા છે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલો હોય. જનતાને ગેરમાર્ગે દોરેલા હોય, જેનાથી શું થાય? તો કે ભાઈ જનતા છે જે તે જામીનગીરીઓની અંદર રોકાણ કરે અને નુકસાનીનો સામનો કરવો પડે તેમ હોય. તો એના માટે જે તે વ્યક્તિ છે તે જવાબદાર ગણી શકાય. તો કે ભાઈ એ અહીંયા શું ગણી શકાય? તો કે ભાઈ ગેરરજૂઆત ગણી શકાય. પછી કીધું છે આમ ઉપર મુજબ જો વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારી કે અતિશયોક્તિભરી રજૂઆત કરવામાં આવે તો કંપનીની જવાબદારી ઊભી થાય છે. આમ જવાબદારી છે તે બે પ્રકારની છે, એક તો દીવાની જવાબદારી અને બીજું ફોજદારી જવાબદારી. અહીં આપણે પ્રશ્ન પૂછે ધંધાકીય એકમની અંદર કંપની સ્વરૂપની અંદર સંચાલકો છે, અધિકારીઓ છે, એની જવાબદારી છે એ કેટલા પ્રકારની છે? તો કે ભાઈ બે પ્રકારની છે. ક્યાં ક્યાં? તો કે દીવાની પ્રકારની જવાબદારી અને ફોજદારી પ્રકારની જવાબદારી. એમાં નંબર 1 કીધું છે દીવાની જવાબદારી એટલે કે સિવિલ લિયાબિલિટી. એમાં આપણે જોઈએ તો ધોરણ 12ની અંદર આ પ્રકારનો એક આપણે શબ્દ આવશે દીવાની જવાબદારી. એમાં જો કોઈ વ્યક્તિએ કંપનીએ બહાર પાડેલ વિજ્ઞાપન પત્રથી ગેરમાર્ગે દોરાઈને કંપનીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલ હોય અને તેના પરિણામે તેને નુકસાન કે ખોટ જાય તો તે કંપની સામે નુકસાન વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે છે. ફરીથી એકવાર જોઈએ તો કે ભાઈ કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું છે, બરોબર છે, અને એ ગેરમાર્ગે દોરનારું છે અને આનાથી કોઈ વ્યક્તિ છે એ પ્રેરાય છે, એના આધારે રોકાણ કરવાનો જે તે વ્યક્તિએ નિર્ણય લીધેલો છે અને રોકાણ કરેલ છે અને જેથી તેને નુકસાન થાય છે કે ખોટ જાય છે, બરાબર છે. ધંધાકીય એકમની અંદર શું જાય છે? તો કે ભાઈ નુકસાન જાય, ખોટ જાય તો કંપની સામે નુકસાન વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે છે, એટલે કે દેવું ચૂકવવાની કાર્યવાહી કરી શકાય છે. અને કંપની તેને ભરપાઈ કરવા બંધાયેલ છે. તો કે ભાઈ કંપની છે એ ચૂકવવા માટે બંધાયેલી છે, તેને દીવાની જવાબદારી કહેવાય, બરોબર. આપણી ભાષાની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર ગેરમાર્ગે દોરનારી જાહેરાત આપવામાં આવેલી હોય અને જેના પરિણામે જે પક્ષકારને જે કંઈ આર્થિક નુકસાન થાય, ખોટ જાય, એ નુકસાન કે ખોટ ભરપાઈ કરવાની જે તે વ્યક્તિની જવાબદારી તેને દીવાની જવાબદારી કહેવામાં આવે છે, દેવું ચૂકવવાની જવાબદારી કહેવામાં આવે છે. આમ વિજ્ઞાપન પત્રની ગેરરજૂઆતથી દોરવાઈને કરેલ રોકાણમાંથી જો આર્થિક નુકસાન થાય તો નીચેની વ્યક્તિઓને થયેલ ખોટ ભરપાઈ કરવા જવાબદાર બને છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર
ગેરરજૂઆતથી દોરવાય અને રોકાણકારો છે એ રોકાણ કરતા હોય અને જેના પરિણામે એને આર્થિક નુકસાન થયું હોય, તો જે આર્થિક નુકસાન થયું હોય, જે ખોટ થયેલ હોય, એ ખોટ ભરપાઈ કરવા નીચેના વ્યક્તિઓ છે ભાઈ એની જવાબદારી બને છે. તો કે ભાઈ કયા વ્યક્તિની જવાબદારી બને છે? તો કે ભાઈ જે કાંઈ પક્ષકાર છે એને નુકસાન થયું છે એના માટે. એમાં નંબર 1 આપેલો છે, એમાં કીધું છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડતી વખતે કંપનીમાં જે સંચાલક હોય એ વ્યક્તિ જવાબદાર બને. શેના માટે? તો કે ભાઈ જે નુકસાન થયું છે, જે ખોટ ગઈ છે, જે પક્ષકારને, એ ચૂકવવાની જવાબદારી બને છે. કોની? તો કે સંચાલકની. પછી બીજો નંબર કીધું, વિજ્ઞાપન પત્રમાં જેણે નામ મૂકવા માટે સંમતિ આપેલી છે તે સંચાલક. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું છે તે વખતે જે વ્યક્તિ સંચાલક છે એ જવાબદાર ગણાય. અને વિજ્ઞાપન પત્રની અંદર જેનું નામ સંચાલક તરીકે દર્શાવેલું છે એ વ્યક્તિ પણ જવાબદાર ગણાય છે. શેના માટે? તો કે ભાઈ દેવું ચૂકવવા માટે જવાબદાર ગણાય છે. ત્રીજું નંબર કીધું, કંપનીના સ્થાપકો. કંપનીના સ્થાપકો એટલે તમને ખ્યાલ છે પ્રમોટરો, બરોબર છે, એને કંપનીના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યક્તિ પણ દેવું ચૂકવવા માટે જવાબદાર ગણાય છે. એની પણ દેવું ચૂકવવાની એક પ્રકારની જવાબદારી ઉપસ્થિત થાય છે. ચોથો નંબર કીધો છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપનીએ જેમને અધિકૃત કરેલ હોય તે અધિકારી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલ છે ત્યારે એને જે અધિકારી છે તેને વિજ્ઞાપન પત્ર સાથે અથવા તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે માન્યતા આપેલી છે, એટલે કે અધિકૃતતા આપેલી છે. એ વ્યક્તિ પણ, એ અધિકારી પણ જે કોઈ પક્ષકાર છે ને એને જે કંઈ આર્થિક નુકસાન થતું હોય એ નુકસાન ચૂકવવા માટે જવાબદાર ગણી શકાય છે. પાંચમો નંબર, વિજ્ઞાપન પત્રમાં જેનો ઉલ્લેખ નિષ્ણાંત તરીકે અભિપ્રાય આપવા માટે કરવામાં આવેલ હોય તે વ્યક્તિ. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર કોઈ નિષ્ણાંત છે એનું વક્તવ્ય છે તે લેવામાં આવેલું હોય, એના અભિપ્રાયો લેવામાં આવ્યા હોય, અને અધિકારી તરીકે જે વ્યક્તિ છે એનો ઉલ્લેખ કરેલો હોય, નિષ્ણાંત તરીકે જે વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય, એ વ્યક્તિએ પણ જે પક્ષકારને કંઈ આર્થિક નુકસાન થયું છે, ખોટ ગઈ છે, તે ચૂકવવાની જવાબદારી રહે છે. બીજો નંબર કીધો છે તો કે ભાઈ ફોજદારી જવાબદારી. એમાં તો કે ભાઈ ઈરાદાપૂર્વકની વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કરી જનતાને આર્થિક નુકસાન પહોંચાડવું તે ફોજદારી ગુનો બને છે. અહીંયા ઈરાદાપૂર્વકની વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કરવી અને જનતાને આર્થિક નુકસાન પહોંચાડવું એ કેવો ગુનો બને છે? તો કે ભાઈ ફોજદારી. તો કે ભાઈ ફોજદારી ગુનાની અંદર હોય શું? તો કે ભાઈ આ એવા પ્રકારની જવાબદારી છે તેમાં કંપનીના અધિકારીને દંડ અને કેદની સજા અથવા તો બંને થઈ શકે છે. તો કે ભાઈ ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને વિજ્ઞાપન પત્રની અંદર ખોટી રજૂઆત કરવામાં આવે અને જેનાથી જનતાને આર્થિક નુકસાન થાય, તો એ જે આર્થિક નુકસાન થયું છે જેના માટે જે તે વ્યક્તિ છે એની ઉપર ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે. એની સજા શું છે? તો કે ભાઈ કાં તો દંડ થાય ને કાં તો શું થાય? તો કે ભાઈ કેદ થાય ને કાં તો શું થાય? તો કે ભાઈ બંને સજા થઈ શકે છે. તમને પ્રશ્ન પૂછે, વિકલ્પ પૂછે, ફોજદારી જવાબદારીમાં જે તે વ્યક્તિને કેવી સજા થઈ શકે છે? તો કે ભાઈ જે તે વ્યક્તિને અધિકારીને દંડની સજા થઈ શકે અથવા તો કેદની સજા અથવા તો બંને પ્રકારની સજા થઈ શકે છે.
આવી ગેરરજૂઆતનો હેતુ વ્યક્તિઓને કપટપૂર્વક નાણાં રોકવા અથવા કપટપૂર્ણ રીતે નાણાં રોકવા લલચાવવાનો હોય છે. તો કે ભાઈ ગેરરજૂઆતનો હેતુ શું છે? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર નાણાં રોકવા જે તે વ્યક્તિને લલચાવવાનો પ્રયત્ન કરવો, બરાબર? તો આવું કૃત્ય હોઈ શકે છે ને જેના બદલ કાયદામાં કડક શિક્ષાની જોગવાઈ કરેલી છે. અહીંયા આપણે જોયું, શું જોયું? તો કે ભાઈ દીવાની પ્રકારની જવાબદારી અને જોયું ફોજદારી જવાબદારી. અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની પણ જવાબદારી છે ભાઈ. તો એની અંદર આપણે જોઈએ તો કયા અન્ય ગુનાઓ છે? એમાં તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર કાનૂની સ્વરૂપનું ન હોય અથવા તેમાં જરૂરી વિગતો આપવામાં ન આવેલ હોય તો ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર ગણાય. ડિરેક્ટર એટલે સંચાલક. વિજ્ઞાપન પત્ર કાનૂની સ્વરૂપનું ન હોય ભાઈ, એટલે કે કાયદા મુજબ એ તૈયાર કરેલું ન હોય, એમાં જરૂરી વિગતો છે એ આપવામાં આવેલી ન હોય, તો એના માટે ડિરેક્ટર એટલે કે સંચાલક અથવા તો જે વ્યક્તિ છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું છે એની સાથે જોડાયેલો છે એ વ્યક્તિ છે એ બાબત માટે જવાબદાર ગણાય છે. બીજો નંબર કીધો રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પછી જ તે બહાર પાડી શકાય. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર ક્યારે પડે છે? તો કે ભાઈ એની પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે છે અને નોંધણી કરાવ્યા બાદ તેને બહાર પાડી શકાય છે. એ વિજ્ઞાપન પત્રમાં તારીખ અને અધિકૃત વ્યક્તિઓની સહી હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રની અંદર શું હોવું જોઈએ? તો કે ભાઈ તારીખ હોવી જોઈએ અને લાગતા વળગતા વ્યક્તિઓ છે તેની સહી પણ હોવી જોઈએ. જો આનું પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર વ્યક્તિ દંડને પાત્ર ગણી શકાય. તો કે ભાઈ અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ કંપની સમક્ષ વિજ્ઞાપન પત્ર છે નોંધાવ્યા પછી જ બહાર પાડી શકાય. વિજ્ઞાપન પત્રમાં તારીખ અને અધિકૃત વ્યક્તિની સહી છે તે હોવી જરૂરી છે. જો આવું કરવામાં ન આવેલ હોય તો કે ભાઈ જે વ્યક્તિ છે એણે વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું છે એ વ્યક્તિ છે એ દંડને પાત્ર બને છે. પછીનો નંબર અહીંયા કીધો છે તો કે ભાઈ નિષ્ણાંતોના નિવેદન અંગેની જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર દંડ અને સજાને પાત્ર બને છે. તો કે ભાઈ નિષ્ણાંત વ્યક્તિ છે એણે કંપની અંગેનું જે નિવેદન રજૂ કરેલું છે, બરાબર, તો એની જોગવાઈનું પણ અહીંયા પાલન થવું જરૂરી છે. કેવા નિવેદનો આપેલા હશે? તો કે ભાઈ કંપનીની અંદર રોકાણ પોતે કરશે, જે વ્યક્તિઓ રોકાણ કરશે એને કેટલાક પ્રકારના લાભ છે તે મળી રહેશે, એવા નિવેદનો કરવામાં આવેલા હોય તો એ છાપવું જરૂરી છે, એની સહી લેવી જરૂરી છે. એ વ્યક્તિ છે પોતે સ્વેચ્છાએ નિષ્ણાંત તરીકે કાર્ય કરે છે એ દર્શાવવું જરૂરી છે. એ માટેની જે જોગવાઈ છે એનું પાલન થવું જરૂરી છે. જો એનું પાલન કરવામાં ન આવેલું હોય તો જે વ્યક્તિએ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલ છે એ વ્યક્તિ દંડ અને સજાને પાત્ર બને છે. અને બીજો નંબર અહીંયા આપણે કીધો છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર કોઈ રોકાણકાર છે તેનો વિશ્વાસઘાત થયો છે. કોની પ્રત્યે? તો કે ભાઈ કંપની પ્રત્યે. પછી તો કે ભાઈ કંપનીની અંદર જે વ્યક્તિએ રોકાણ કર્યું છે તેની સાથે દગો થયો છે તો તે અંગેની જવાબદારી કોની?
તો કે ભાઈ જે તે પક્ષકારની. જવાબદારી એટલે શું? તો કે ભાઈ અગાઉ આપણે જોયું હતું તેમ, તો કે જવાબદારી એટલે તો કે ભાઈ જે તે વ્યક્તિ છે એણે નુકસાન જે થયેલું છે એ નુકસાન ચૂકવવાની જવાબદારી એટલે દીવાની જવાબદારી. અને ફોજદારી તો કે ભાઈ જે નુકસાન થયું છે એ નુકસાન માટે જે તે વ્યક્તિ છે એને તો કે ભાઈ કાં તો સજા થાય ને કાં તો દંડ થાય અથવા તો બંને પ્રકારનું કાર્યવાહી છે કરી શકાય. એટલે કે ભાઈ ફોજદારી ગુનો છે દાખલ કરી શકાય. એમાં આપણે જોઈએ તો વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની વિજ્ઞાપન પત્રમાં વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી એમાં આપણને કીધેલું છે કે ભાઈ જે વ્યક્તિ જાણી જોઈને બેદરકારીથી નિવેદન કરે કે ખોટા વચન આપે, તેમાંથી મહત્ત્વની હકીકતો છુપાવે, અપ્રામાણિકતાથી છુપાવે અને એ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા કરશે તેવી વ્યક્તિ ગુનાહિત, વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ગણી શકાય છે. તો કે ભાઈ કોઈ વ્યક્તિએ શું કરેલું છે? તો કે ભાઈ કોઈ વ્યક્તિએ જાણી જોઈને, બરાબર છે, કોઈ વ્યક્તિએ શું કર્યું છે? તો કે ભાઈ જાણી જોઈને બેદરકારીથી કોઈ નિવેદનો આપેલા છે, ખોટા વચનો આપેલા છે. એ નિવેદનો આપ્યા છે, ખોટા વચનો આપ્યા છે, તેમાંથી મહત્ત્વની બાબતો છે, હકીકતો છે, તેણે છુપાવી છે. અને જેના પરિણામે જે વ્યક્તિઓ છે એણે કંપનીના શેર અને ડિબેન્ચરની અંદર નાણાં રોકેલા છે અથવા તો રોકાણ માટે વ્યક્તિઓને આકર્ષણ આપેલું છે. શેર એટલે તમને ખબર છે કંપનીની મૂડીના નાના નાના ભાગ છે તેને શેર કહેવાય. ડિબેન્ચર તો કે ભાઈ કંપનીની ઓછીની મૂડીનો એક ભાગ અથવા તો કંપનીનું દેવું સૂચવતો એક પ્રકારનો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. તો કે ભાઈ ડિબેન્ચરમાં નાણાં રોકવા આકર્ષે તેવી વ્યક્તિ ગુનાહિત, વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ગણી શકે છે તથા તેને દંડ, કેદ અથવા બંનેની સજા થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા આપણે પ્રશ્ન છે તે પૂરો કરેલો છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વિશ્વાસઘાત, દગા અંગેની જવાબદારી, પછી તો કે ભાઈ ફોજદારી જવાબદારી, આગળ તો કે દીવાની જવાબદારી, અને એ અગાઉ તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર ગેરરજૂઆત કોને કહેવાય અને વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ. અહીંયા વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ એ 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકે છે. અહીંયા વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કોને કહેવાય એ પ્રશ્ન પૂછી શકાય. અહીંયા આપણે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે એવો પ્રશ્ન પૂછે, દીવાની જવાબદારી કોને કહેવાય, ફોજદારી જવાબદારી કોને કહેવાય. વિકલ્પની અંદર પૂછે દીવાની પ્રકારની જવાબદારીમાં કયો ગુનો લાગુ થઈ શકે છે, ફોજદારી જવાબદારીની અંદર કયો ગુનો લાગુ થઈ શકે છે. બરાબર છે. અને એના માટે કોણ જવાબદાર ગણાય છે. અને વિજ્ઞાપન પત્ર માન્ય ગુના અંગેની જવાબદારી અને વિજ્ઞાપન પત્રની અંદર વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી. બરાબર છે. અહીંયા સુધી આપણે ચલાવેલું છે. એટલું અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે આવતા લેક્ચરની અંદર વધુ વિગતો છે, આગળનું ચેપ્ટર છે આપણે આગળ વધીશું. અહીંયા આપણું લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.